વરસાદ જેની રાહ જોવાતી હતી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં, તો હવે મધ્ય ગુજરાતનો વારો મેઘરાજાએ પાડ્યો છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ ઓળઘોળ થયો છે અને રાજ્યના 222 તાલુકાઓમાં વરસાદ આજે વરસ્યો છે। સાર્વત્રિક વરસાદ એને કહેવાય કે આખા રાજ્યમાં જ્યારે વરસ્યો છે। 6 વાગ્યા સુધીમાં આજે સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં વરસ્યો છે। 14 ઇંચ વરસાદ પડ્યો છે। તિલકવાડામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વડોદરા શહેર અને પાદરામાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો છે। ભરૂચમાં પણ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 5 તાલુકાઓ એવા છે કે જ્યાં 7 ઇંચ વરસાદ પડ્યો છે। 6 તાલુકાઓ એવા છે કે જ્યાં 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે અને રાજ્યના 12 તાલુકાઓ કે જેમાં 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે। 12 તાલુકાઓમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ અને 14 તાલુકાઓ એવા છે કે જ્યાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। અને ચરોતરની એ ધરતી કે જ્યાં મેઘરાજા ઓળઘોળ થયા અને આ લીલોતરીવાળો પ્રદેશ આજે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બોરસદ આખું પાણીમાં મગ્ન છે। ગળાડૂબ પાણી વચ્ચે તમામ વિસ્તારો છે। 5 થી લઈને 10 ફૂટ 12 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। બોરસદની અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે બોરસદ કેવી રીતે ડૂબી ગયું છે। ધમાકેદાર વરસાદ પડ્યો, 14 ઇંચ વરસાદ, અને આ 14 ઇંચ વરસાદ પછી બોરસદની આ તસવીરો તમે જુઓ। અલગ અલગ વિસ્તારોની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે ધબધબાટી બોલાવી મેઘરાજાએ અને આખું બોરસદ અત્યારે પાણી થઈ ચૂક્યું છે। બોરસદના ફતેપુરા વિસ્તાર, વનતળાવ, પામોલ રોડ, ગંજ બજાર, મુખ્ય બજાર સહિતના તમામ વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। બોરસદના વનતળાવ વિસ્તારમાં પણ અનેક મકાનોમાં પાણી ભરાયા છે। 100 થી વધારે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી છે। બીજી તરફ પામોલ રોડ પર આવેલી સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયેલા છે। આ સાથે જ બોરસદના ગંજ બજાર હોય કે મુખ્ય બજાર, આ તમામ વિસ્તારોમાં અત્યારે કમરસમા પાણી ભરાયેલા છે। વહેલી સવાર થતાં જ બોરસદના લોકોને કદાચ ના ખબર હોય, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો અને એ વરસાદ વધતો ગયો અને એ વરસાદ આશરે 12 ઇંચથી વધુ સુધી પહોંચી ગયો અને ત્યારબાદની શું સ્થિતિનું નિર્માણ થયું આપ જોઈ શકો છો। હાલ અમે અક્ષરનગર વિસ્તારમાં ઊભા છે બોરસદમાં અને આપ જોઈ શકો છો કે પાણી કઈ હદ સુધી વિસ્તારોમાં ભરાઈ ગયા છે। ઘરો કે જે અડધા હાલ ડૂબમાં હોય એમ પ્રતીત થઈ રહ્યું છે। હાલ મારી સાથે વિસ્તારના સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ ઇરશાદ જોડાયા છે। ઇરશાદ, જણાવશો કે વહેલી સવારથી આપ રિપોર્ટિંગ કરી રહ્યા છો સંદેશ ન્યૂઝના માટે અને કઈ પરિસ્થિતિઓમાંથી તમારે પસાર થવાનો વારો આવ્યો, શું જોયું તમે? જી, હું જણાવી દઉં કે જે પ્રમાણે સવારે 8 વાગ્યાથી આ વરસાદ શરૂ થયો હતો અને 12 વાગ્યા સુધીમાં તો 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જેને લઈને જે અક્ષરનગર સોસાયટી છે, પછી વનતળાવ વિસ્તાર છે, ફતેપુર વિસ્તાર છે, તેમજ જે આણંદ ચોકડીની આજુબાજુની સોસાયટીઓ છે, આમ 25થી વધારે જે સોસાયટીઓ છે તેમાં કેડ સબાણા પાણી છે, જેમાં પણ ઘરોમાં પાણી લોકોને ઘૂસી ગયા છે। જે બહાર વાહનો પાર્ક કરેલા તે વાહનો પાણીમાં ડૂબી ગયા છે। આ પરિસ્થિતિમાં જેસીબી મશીનથી ને ટ્રેક્ટરમાં બેસાડીને લોકોને સ્થાનિક લોકોએ જ બહાર કાઢ્યા છે। તંત્ર અહીંયા પહોંચ્યું ન હતું, જેને લઈને સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। તો ઇરશાદે જણાવ્યું એ રીતે કે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજી સુધી તંત્ર નથી પહોંચી શક્યું, તંત્રના લોકો નથી પહોંચ્યા અને એના કારણે એ વિસ્તારના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અક્ષરનગર વિસ્તારની વાત કરીએ છીએ, અક્ષરનગર વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તમારી પાસેથી જાણવા માંગુ છું, શું કહેશો તમે? તમારા વિસ્તારમાં વહેલી સવારથી કોઈ આવ્યું નહોતું અને કોઈ પણ પ્રકારની રાહત કામગીરી પણ તમારા સુધી પહોંચી નથી। હાલની સ્થિતિ જોતા એમ લાગી રહ્યું છે કે તમારી હાલત કફોડી છે, શું કહેશો? સાચી વાત છે। એકચ્યુઅલમાં આવી જ પરિસ્થિતિ બધાની છે। બધા લોકોને આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરીને બહાર નીકાળેલા છે અહીંયા આગળથી, અને આ એવરી યર થતી ઘટના છે। અહીંયા આગળ તકલીફ એ છે કે મેન આગળ જે કાંસ ઊંડા કરવા જોઈએ એ નથી કર્યા। બીજી વસ્તુ એ છે કે અહીંયા આગળ આ ગવર્મેન્ટ હાઉસિંગ સોસાયટી છે એટલે અહીં ફોકસ કરવામાં આવતું નથી। બોરસદમાં આ એક જ એવી સોસાયટી છે જે એવરી યર પાણી આ રીતે ભરાતું હોય છે। વસ્તુ એ છે કે મજૂરિયાત માણસ છે, બસ આ લોકોને પાણી ઉતરી ગયું, થોડી સહાય આપી દીધી, 1500-1200 રૂપિયા, એ લોકો ખુશ। પણ એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એનાથી ઘણો મોટો છે। આખી જિંદગી લગાવી દે ત્યારે માણસ એસી, ટીવી કે ફ્રીજ કે ઘરઘંટી કંઈક વસાઈ શકે। આખી જિંદગી લગાવી દે ત્યારે જે ભેગું કરે ને એક જ વખતની વરસાદમાં ધોવાઈ જાય। જી, તો આપ જોઈ શકો છો એ રીતે કે હાલ આ જે ઘરો છે, ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે અને તમામના ઘર વખરીનો સામાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। વિડીયો જર્નાલિસ્ટ સંદીપ રાઠોડ સાથે જય પટેલ, બોરસદ।
વસ્તુઓ તો વસાવી શકાય, પરંતુ ભૂખનું શું કરવું? કારણ કે ઘરમાં જ્યારે પાણી ભરેલા હોય તો શું ખાવું અને બાળકોને શું ખવડાવવું એક મોટો પ્રશ્ન છે. હવે વાત વડોદરાની કરવી છે. વડોદરા પણ આ જ પરિસ્થિતિમાં મુકાયું છે. વડોદરા જળબંબાકાર થઈ ગયું છે. તમામ વિસ્તારો અત્યારે પાણીમાં મગ્ન છે, ડૂબી ગયેલા છે. વડોદરાના વાઘોડિયા હોય, શિનોર હોય કે એની આસપાસના તમામ વિસ્તારો હોય કે પછી શહેર, પાદરા, સાવલી, ગોરવા, ડભોઈ, આ તમામ વિસ્તારો આજે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જળમગ્ન થઈ ચૂક્યા છે. આ જળનું એવું મોટું યુદ્ધ છે અહીંયા કે જ્યાં જુઓ તે માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વાઘોડિયાના શોપિંગ સેન્ટર હોય કે મોલ હોય, તમામમાં પાણી ભરાઈ ચૂક્યા છે. દુકાનદારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સિનોરની વાત કરવી છે. સિનોરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. દિવેર અને મઢી વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે. પાદરામાં ભારે વરસાદ પડ્યો છે અને ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. જળબંબાકારની આ પરિસ્થિતિ છે. ગોરવા તો જાણે કે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. આ તમામ તસવીરો વડોદરા જિલ્લાની અમે તમને બતાવી રહ્યા છે કે વડોદરા શહેર અને જિલ્લો આ જ પ્રકારની પરિસ્થિતિ. જ્યાં વાઘોડિયાની તસવીરો છે, જ્યાં તમે જોઈ રહ્યા છો કે દુકાન પોણા ભાગની ડૂબી ચૂકી છે અને આસપાસમાં પાણીનું સામ્રાજ્ય છે. અને આ શોપિંગ સેન્ટર બેઝમેન્ટમાં છે ને જે બેઝમેન્ટમાં રહેલી દુકાનો અત્યારે પાણીમાં ડૂબી ચૂકી છે. આ દુકાનો પાણીમાં ડૂબતા દુકાનદારોમાં ભારે રોષ છે, કારણ કે એમનો તમામ સામાન બગડી ચૂક્યો છે. ધીરજ 3 રસ્તા પાસે પાણી ભરાઈ ગયા છે અને આ પરિસ્થિતિ અત્યારે પાદરાની છે. માત્ર પાદરા જ નહીં, પરંતુ વડોદરાનો શહેરી વિસ્તાર પણ આ જ પરિસ્થિતિમાં છે. વાઘોડિયામાં જે રીતે વરસાદે ધનાધન એન્ટ્રી કરી છે, જેમાં લઈ વાઘોડિયા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે. વાઘોડિયાના નીચાણવાળા વિસ્તાર હોય કે પછી હોય બજાર વિસ્તાર કે હોય અન્ય, આજે આપણે ઊભા છે વાઘોડિયા સુપર માર્કેટ. આપણે જોઈ શકો છો આ દ્રશ્યમાં કે દુકાનોનો આખો માળ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ નીચેનો બેઝમેન્ટનો જે ભાગ છે તે પૂરેપૂરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ દુકાનદારો જે છે પોતાનો માલ ખાલી કરી રહ્યા છે, પાણીમાંથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક લોકો અહીંયા આગળ પોતાનો માલ બચાવવા માટેની હાલ તજવીજ ધરી છે. 12 દુકાનો છે, નુકસાન તો બધાનું થયું છે. ઊંઘતું જ રહે છે. 365 દાડા આવું કઈ થાય છે તો દોડીને આવી જાય છે અને પછી ભાઈ બાપા કરે છે કે અમે કરીએ છીએ, આ કરીએ છીએ, પેલું કરે છે. કઈ બધું મોટર નહીં મૂકી પાણી બહાર કાઢવા માટે. અંદર સામાન બધી ટાઈપના છે. એક મેડિકલ આખો સ્ટોર ડૂબી ગયો છે. મેડિકલ સ્ટોર તમને ખબર છે કેટલી દવા હોય, મોંઘી હોય. આ દુકાનદારો પોતે આક્રોશ વ્યક્ત કર્યા છે અને તંત્ર ઉપર ફિટકાર વરસાવ્યા છે. રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા. અને આ પરિસ્થિતિ વડોદરા જિલ્લાની નહીં પરંતુ શહેરની પણ છે. વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર કમર સુધીના પાણી ભરેલા છે. આખું વડોદરા શહેર એ ભૂતકાળના દિવસોને યાદ અપાવે છે કે જ્યારે વડોદરા ડૂબી ગયું હતું. બિલકુલ એ જ પ્રકારની ભયાનક પરિસ્થિતિની વચ્ચે આવીને ઉભેલું આ શહેર અત્યારે જે બંને પરિસ્થિતિ, વિશ્વામિત્રી નદી છે એ પણ ભયજનક સપાટીની આસપાસ વહી રહી છે. 20 ફૂટની ઉપર એ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. આ કારેલીબાગ, મચ્છીપીટ, તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે કમર સુધીના પાણી ભરાયેલા છે. LNT સર્કલ છે તે પણ ડૂબી ચૂક્યું છે અને અંડરપાસનો આ વિસ્તાર જે પણ પાણીથી ભરાયેલો છે, આખો ચિક્કાર પાણીથી ભરાયેલો અંડરપાસનો, રેલવે અંડરપાસનો વિસ્તાર છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળે છે. વડોદરાના કોઈ પણ વિસ્તારમાં તમે જતા રહો, માત્ર આ જ દ્રશ્યો તમને જોવા મળશે. અને વડોદરાની અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે. વડોદરાના પાદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. પાદરાની આ તસવીરો જોઈ લો કે કેવી રીતે રાહદારીઓ પોતાનો સેફ રસ્તો ગોતીને વચ્ચેથી નીકળી રહ્યા છે અને કોઈ જ જાતના એમને ખબર છે કે તંત્ર આપણું કેટલું બાહોશ છે, કેવું કામગીરી કરે છે. કારણ કે ગમે તે ઘડીએ ગમે ત્યારે કોઈ ખાડો આવે ને પોતાનો જીવ જતો રહે પ્રકારની પરિસ્થિતિ પણ થાય. અને એટલા જ માટે પાદરા જંબુસર હાઈવે પરની આ તસવીરો કે જ્યાં લોકો પાણી ભરાયેલા છે એમાંથી પસાર થઈ રહ્યા છે. વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. ચારેકોર માત્ર પાણીએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. અને પાદરાની આ તસવીરો એટલી ભયંકર છે કે વડોદરા શહેર હોય કે વાઘોડિયા અને આ પાદરામાં પણ જ્યાં જુઓ તે માત્ર ને માત્ર જળતાંડવની આ તસવીરો જોવા મળી રહી છે. લોકોના ઘરમાં પાણી છે, લોકોની દુકાનો પાણીમાં ગરકાવ છે. અને ખેડૂતો માટે જેના લાંબા સમયથી રાહ જોતા હતા એ ખેડૂતો કે મેઘરાજા અહીંયા આવે, વરસે, અને એ જ પરિસ્થિતિ વચ્ચે જ્યારે મેઘરાજા આવ્યા તો હવે ખમ્યા કરો બાપા એ પ્રકારની પરિસ્થિતિ સામે આવીને ઊભી રહી છે. અને વડોદરાનું કરજણ છે. 2 તસવીરો અલગ અલગ તમને બતાવી રહ્યા છે કે કરજણમાં પણ કેવી રીતે રસ્તાની વચ્ચોવચ્ચ જાણે ભયંકર નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચારેકોર માત્ર પાણી જ પાણી છે અને આ પાણીનું સામ્રાજ્ય વડોદરા જિલ્લાને અત્યારે ડૂબાડી ચૂક્યું છે. શહેર અને એની આસપાસના તમામ તાલુકાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે.
અને વડોદરાના વાઘોડિયાની તસવીરો ફરી એકવાર તમને બતાવી રહ્યા છે। વાઘોડિયા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંધા, રવાલ, નિમેટા, સાકરિયા આ તમામ ગામડાઓ છે, રસુંબાલા, રાહકોઈ આ તમામ ગામડાઓ છે નાના નાના કે જેમાં આજે વરસાદે પોતાની તમામ કળાઓ ખોલી નાખી, તમામ છત્રીઓ ખોલી નાખી અને એક સામટો વરસાદ વરસ્યો છે, સાંભેલા ધાર વરસ્યો છે। અને હવે વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની વાત કરવી છે તો સાંજ 6 વાગ્યા સુધીમાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરમાં ગોરવા, તાંદરજા અને ભાયલીમાં વરસ્યો છે। તાંદરજામાં વુડાના મકાનોમાં પાણી ભરાયેલા છે। અટલ બ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ભારે પાણી ભરાઈ ગયું છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વડોદરાના સિનોરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સિનોરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। માલસરને જોડતો રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વચ્ચે પસાર થઈ રહ્યા છે। આ તસવીરો વડોદરાના ગ્રામ્ય વિસ્તારોની અમે તમને બતાવી રહ્યા છે। આ સિનોરની તસવીરો છે કે જ્યાં મેઘરાજાએ આજે મન મૂકીને વરસ્યા છે અને લોકોને હાલાકીમાં મૂકી દીધા છે। અને હવે વાત ભરૂચની કરવી છે। ભરૂચને પણ એ ભૂતકાળના દિવસો યાદ દેવડાવે એ પ્રકારનો વરસાદ આજે વરસ્યો છે અને કેવી રીતે રસ્તાની વચ્ચોવચ્ચ લગભગ 40ની સ્પીડથી આ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે કે જાણે કોઈ નદી વહેતી હોય। ભરૂચમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો છે અને કતોપોર બજાર છે, કતોપોર બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ આ વહી રહ્યો છે। બજારો બંધ છે, દુકાનોને પોતાની ઝપેટમાં લેતું આ પાણી બજારની વચ્ચોવચ્ચથી નીકળી રહ્યું છે। બજારમાંથી 40 કિમીની ઝડપે પાણી વહી રહ્યું છે। ભરૂચની આ તસવીર કતોપોર બજારમાં ધસમસતો આ પાણીનો પ્રવાહ જે પોતાના રૌદ્ર સ્વરૂપને બતાવી રહ્યો છે કે કેવી રીતે મેઘરાજા આખા આ શહેરને પોતાની બાનમાં લેવા માટે નીકળ્યા હોય। અને અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે માંગરોળ આફત વચ્ચે આ અલગ અલગ વિસ્તારો કે જ્યાં લોકો ફસાયા છે પાણી વચ્ચે અને એમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યા છે। કેવી રીતે દેવદૂત બનીને પોલીસ હોય, એનડીઆરએફ હોય કે એસડીઆરએફના જવાનો હોય, તમામ લોકો અહીંયા બચાવ કામગીરીમાં જોડાયા છે। મેઘતાંડવની પરિસ્થિતિ વચ્ચે લાખો લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર છે। હજારો લોકોને બચાવની જરૂર પડી છે। ઘણી જગ્યાએ બાળકો અને મહિલાઓ અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દ્વારકાના ખંભાળિયામાં જેસીબીમાં બાળકોને શાળાઓથી ઘરે લઈ જવામાં આવ્યા। ભરૂચમાં ઝઘડિયામાં પણ ટ્રાફિક પોલીસે ડોકસમા પાણી વચ્ચે ફસાયેલા યુવાનને બચાવ્યો છે અને બીજી બાજુ એનડીઆરએફના જવાનો અને એસડીઆરએફની ટીમે પણ બચાવની કામગીરી કરી હતી। અને અલગ અલગ તસવીરો અમે તમને જે રેસ્ક્યુની બતાવી રહ્યા છે। ભરૂચની તસવીરો છે કે કેવી રીતે એક વ્યક્તિને ફસાયેલા વ્યક્તિને ભરૂચના ઝઘડિયામાં ભારે વરસાદ વચ્ચે રાજપારડીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। વૃંદાવન સોસાયટી પાણીમાં ફસાઈ ચૂકી છે। એવામાં 4 લોકો ફસાયા હતા। આ 4 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। કેવી રીતે એમને બચાવવામાં આવ્યા છે આ તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસે એમને ત્યાંથી હેમખેમ બચાવ્યા છે। અને આ અંકલેશ્વરની તસવીર છે કે જ્યાં ગળા ડૂબ પાણી વચ્ચેથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સંજયનગરમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરાયું છે। એક મહિલાને જવાનો પોતાના ખભા પર ઉચકીને લઈને જઈ રહ્યા છે અને કેવી રીતે આ ફાયરના જવાનો છે તે પોતાની માનવતા બતાવી રહ્યા છે। આ પ્રશંસનીય કામગીરી છે। એમને લાખ લાખ સલામ છે કારણ કે પોતાના જીવને પણ જોખમમાં મૂકીને આ જવાનો લોકોના જીવ બચાવે છે। અને હવે વાત ભરૂચની કરવી છે। ભરૂચમાં પણ સતત પાણી ભરાઈ રહ્યા છે। ઠેર ઠેર નદી નાળા છલકાઈ રહ્યા છે। નબીપુરથી જનોરને જોડતા રોડ પર પાણી ભરાયા છે। બંબુસર અને ભૂખી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને એના પાણી શહેરમાં ઘૂસ્યા છે। આ તસવીરો એટલા માટે ગંભીર છે કારણ કે નોકરિયાત અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। એકથી બીજી જગ્યાએ જવા માટે પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। સુરતમાં પણ મેઘરાજાએ આજે મન મૂકીને બેટિંગ કરી છે। જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। બારડોલીના મીંઢોળા નદી ગાંડી તૂર થઈ ગઈ છે। 150થી વધારે ઘરોમાં મીંઢોળાના પાણી ઘૂસ્યા હતા। નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે અને આ બે અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે આજે સુરત જિલ્લામાં વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે જોવા મળી રહી છે। એક બાજુ લોકો ફસાયા છે, એમને જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે। આ રેસ્ક્યુની તસવીર છે અને બીજી બાજુ આ મીંઢોળા નદીના પાણી શહેરમાં કેવી રીતે ઘૂસ્યા છે એની આ તસવીર જોઈ રહ્યા છો। અને ગુજરાતમાં જ્યારે મેઘરાજાની લાંબા સમયથી રાહ જોવાઈ અને ત્યારબાદ જે ઉત્તર ગુજરાત અત્યારે પણ રાહ જોઈ રહ્યું છે, પરંતુ દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે। એના પગલે અનેક નદી અને નાળાઓ છલકાઈ ચૂક્યા છે।
તળાવો ડેમો તમામ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। કેટલાક ડેમ ઓવરફ્લો થતાની સાથે જ પાણી નવા નીર આવ્યા છે। ખેડૂતો ખુશ છે અને ક્યાંક પાક બગડવાની ભીતિ પણ છે। અલગ અલગ જળાશયોની સ્થિતિ અમે તમને બતાવી રહ્યા છે કે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે। વિસાવદરનો દ્રાફલ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ભરૂચનો નેત્રંગનો ધોલી ડેમ પણ 30% ભરાયો છે।